અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BDDS અને NDRFની ટીમ રહેશે। 8 DCP, 14 ACP સહિત 27 PI હાજર રહેશે। 91 PSI, 1800 પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે તૈનાત। 256 CCTV કેમેરા, 102 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર। સ્ટેડિયમમાં BDDSની 4 ટીમ, NDRFની 1 ટીમ તૈનાત રહેશે। ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી અને કર્મીઓ તૈનાત રહેશે। 1 JCP, 3 DCP, 4 ACP, 11 PI, 25 PSI હાજર રહેશે। પોલીસકર્મી, TRB અને હોમગાર્ડ સહિત 700 જવાનો ટ્રાફિક નિયમન કરશે। આવતીકાલે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ઐતિહાસિક T20 વર્લ્ડ કપનો ફાઇનલ યોજવામાં આવનાર છે। એના માટે પોલીસ તરફથી બધી જ તૈયારીઓ કરી લીધી છે। અમને બંદોબસ્તમાં લગભગ 3000થી ઉપર પોલીસ અને લગભગ 1000 હોમગાર્ડનો ઉપયોગ કરવાના છીએ। આ વખતે આપણે થોડા હોલ્ડિંગ એરિયા જે છે, જે ગેટ નંબર 1 અને 2 ઉપર થોડા મેઇન રોડની બાજુ પર હોલ્ડિંગ એરિયા રાખ્યા છે, જેથી સ્ટેમ્પીડની જો શક્યતા આમ તો અહીંયા ક્યારેક થયો નથી, પણ થોડી ઓવર એને ધ્યાને રાખીને રાખ્યા છે। એ ફર્સ્ટ ટાઈમ આપણે આ એવી મેચમાં કરી રહ્યા છીએ। આ સિવાય એના માટે આપણે જે છે એક જોઈન્ટ કમિશનર છે, 12 DCP અને જુદા જુદા રેન્કના અધિકારીઓ અહીંયા રહેશે બંદોબસ્ત માટે। અને આપણે 3 એન્ટી ડ્રોન સિસ્ટમ પણ યુઝ કરી રહ્યા છીએ। 8 BDDSની ટીમો છે અને બધી રીતે આપણે પોલીસની તૈયારીઓ અહીંયા થઈ ગઈ છે। આપણે પણ અહીંયા આજે રિહર્સલ જોવા માટે આવ્યા છીએ અને બધું વ્યવસ્થિત છે।